ભરૂચના ઐતિહાસિક ફુરજા બંદરેથી અંદાજે 250 વર્ષ જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. ભરૂચના ઐતિહાસિક ફુરજા બંદરેથી અંદાજે 250 વર્ષથી પણ વધુ જૂની પરંપરાને જાળવી રાખતા ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. રથયાત્રા ફુરજા બંદરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર પસાર થઈ ભોયવાડ ખાતે સમાપન પામી હતી. રથયાત્રા દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોન કેમેરા સહિત આધુનિક સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસનો કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ વિવિધ સમાજોના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા દરમિયાન લાલબજાર પોલીસ ચોકી પાસે મુસ્લિમ સમાજના આગેવાનોએ ભગવાન જગન્નાથજીની, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.